ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી કૃષ્ણ શરણં મમ. જય શ્રી કૃષ્ણ. કનૈયાની પ્રિય ગોપીઓ, આપ સૌનું મારી ઓમ ડિવાઇન કથા યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું તમને પુરુષોત્તમ માસ કથાના અધ્યાય 30ની કથા કહી રહી છું, જેનું નામ છે પતિવ્રતા નારીના લક્ષણો. નારદ મુનિએ પૂછ્યું, હે ભગવાન, હવે મને પતિવ્રતા સ્ત્રીના લક્ષણો કહો. ભગવાન બોલ્યા, હે નારદ, પતિવ્રતા સ્ત્રીએ પોતાના પતિ કદરૂપો, લૂલો, લંગડો, ક્રૂર, કંજૂસ, બહેરો કે રોગી હોય તો પણ તેની ભાવપૂર્વક સેવા કરવી જોઈએ. તેની સામે અભાવથી જોવું જોઈએ નહીં, પરંતુ તેને સારે માર્ગે વાળવા પ્રયત્ન કરવો જોઈએ. યુવાન, પ્રૌઢ કે વૃદ્ધ સ્ત્રીએ પણ પતિને પૂછીને કાર્ય કરવું જોઈએ. કોઈ સુંદર પર પુરુષ કામ ભાવે જુએ, મોટા ટોળામાં કોઈ સ્પર્શ કરે, મીઠી વાણીથી ફસાવવાની ચેષ્ટા કરે, છતાં પણ જે સ્ત્રી દ્રઢ રહે છે તે પતિવ્રતા સ્ત્રી ગણાય છે. જે પર પુરુષ સામે જોતી નથી, તે હસાવે તો હસતી નથી, તે બોલાવે તો બોલતી નથી, આમ જે પર પુરુષથી સદા દૂર રહે છે તે સાધ્વી સ્ત્રી ગણાય છે. જે પોતાના પતિને જમાડીને જમે છે, વડીલોની આજ્ઞા પાળે છે, સાસુ સસરાની સેવા કરે છે, અણગમતા વચનો બોલતી નથી, નિંદા કે ચાડી ચુગલી કરતી નથી, પતિએ ઘર વપરાશમાં આપેલા પૈસામાંથી થોડી ઘણી બચત કરે છે, બીજાની વાતમાં કે વેપાર ધંધામાં લક્ષ આપતી નથી, શરીર, દાંત, વસ્ત્ર ઇત્યાદિ સ્વચ્છ રાખે છે, કારણ વિના રોતી નથી કે કારણ વિના હસતી નથી, તેવી સ્ત્રી પવિત્ર કહેવાય છે. રજસ્વલા સ્ત્રીએ ઘરકામ ન કરવું જોઈએ. ચોથા દિવસે સ્નાન કરીને પવિત્ર થયા પછી જ ઘરકામ કરવું જોઈએ. ઋતુ ધર્મ વેળા અંજન, સ્નાન, હાસ્ય, રુદન, દેવપૂજા અને સહવાસનો ત્યાગ કરવો જોઈએ. સગર્ભા નારીએ સર્વ પ્રકારના ઘરેણાં પહેરવા જોઈએ. થાક લાગે તેટલું કામ ન કરવું જોઈએ. ખરાબ વસ્તુના દર્શન તથા ભયંકર વાતોનો ત્યાગ કરવો જોઈએ. પતિએ આપેલી વસ્તુ બીજાને ન આપવી જોઈએ. પતિ બહારગામ ગયો હોય ત્યારે સાસુ સાથે સૂઈ રહેવું જોઈએ. પતિની આજ્ઞા વિના વ્રત કે ધર્મ કાર્યનો ત્યાગ કરવો જોઈએ નહીં. વહેમ કે બનાવટી ઢોંગી સાધુ સુતારાથી સચેત રહેવું જોઈએ. વિધવા સ્ત્રીએ વાળમાં સુગંધિત તેલ નાખવું નહીં. પ્રભુ અને પરલોકમાં ડર રાખવો. પોતાના શિરનું જીવ સાથે પણ રક્ષણ કરો. રંગબેરંગી વસ્ત્રોનો ત્યાગ કરો. પ્રભુ ભજન, સેવા ભાવ અને સત્કાર્યોમાં ચિત્ત પોરવો. હે નારદ, આ પ્રમાણે વર્તનાર નારી સદા સુખી રહે છે અને અંતે સદગતિ પ્રાપ્ત કરે છે. આવી સ્ત્રી આ લોકમાં કીર્તિ મેળવે છે. બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન જય. હે પ્રભુ શ્રી કૃષ્ણ, આ પવિત્ર પુરુષોત્તમ માસમાં ભક્તિ, શ્રદ્ધા અને સારા કર્મ કરવાની અમને બધાને શક્તિ આપજો. જે કોઈ આ કથા શ્રદ્ધાથી સાંભળે કે કરે, તેમના તમામ દુઃખ દૂર થાય અને તેમના જીવનમાં સુખ શાંતિ આવે. જો તમને આવી આધ્યાત્મિક કથાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને આ કથાને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. અને તમારો સાથ અને આશીર્વાદ હંમેશા મને આપતા રહેજો. ફરી મળીએ એક નવી ભક્તિપૂર્ણ કથા સાથે. આપ સૌને નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.